ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। દરિયાકાંઠે લગાવાયું 3 નંબરનું સિગ્નલ। નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે એવી શક્યતા। ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે। જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી શકે છે। એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હાલ હવામાન વિભાગના ડાયરેક્ટરે કરી છે। તેમજ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર માછીમારીઓને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। તેમજ હવામાન વિભાગે જાફરાબાદના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવેલું છે। ગુજરાત ઉપર એક સાથે 5 સિસ્ટમ સક્રિય હોવાથી દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી છે। તો આ હતા મિત્રો આજના લેટેસ્ટ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। મળીશું દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।